ક્રિકેટને આપણા દેશમાં ધર્મની જેમ માનવામાં આવે છે, ત્યારે કેમ ક્રિકેટ ચાહકો અને ક્રિકેટને માનનારાઓ સાથે અન્યાય થઈ રહ્યો છે? કેમ આટલું મિસમેનેજમેન્ટ થઈ રહ્યું છે? હું એટલા માટે કહી રહી છું, T20 વર્લ્ડ કપ ફાઇનલ મેચ અમદાવાદમાં આજે યોજાવાની છે, પરંતુ એની ટિકિટ 50,000 પણ વધુ પૈસા ખર્ચવા તૈયાર છે ક્રિકેટ પ્રેમીઓ, છતાં પણ ટિકિટ નથી મળી રહી. અને શા માટે? એક ટિકિટના એટલા પૈસા શા માટે? અને આ ક્રિકેટ પ્રેમીઓની ટિકિટ કોણ ખાઈ રહ્યું છે? સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે જ્યારે પણ મેચ હોય છે, જ્યારે ફાઇનલ મેચ હોય કે કોઈ પણ મેચ રમાતી હોય છે, ત્યારે દૂર દૂરથી લોકો આવે છે, આસપાસની હોટલના ભાડા વધારી દેવામાં આવે છે, છતાં પણ ટિકિટ નથી મળતી. એની પાછળ રીઝન છે કે અત્યારે અમદાવાદમાં પણ કાળાબજારી ટિકિટની જે થઈ રહી છે, એની પાછળના 2-3 લોકો ઝડપાયા છે અને એના જ કારણે જે છે તે ટિકિટનો ભાવ વધી જાય છે. અને એની પાછળ BCCI પણ એટલું જ જવાબદાર છે, કારણ કે શું કરી રહ્યા છે આ બધા મેનેજમેન્ટ કરનારાઓ? જ્યારે એક દેશમાં ક્રિકેટ ચાહકો ક્રિકેટને ધર્મની જેમ પૂજવામાં આવે છે, તેમ છતાં પણ ક્રિકેટની ટિકિટ નથી મળી રહી. કેમ દર વખતે જ કાળાબજારી શરૂ થઈ જાય છે? એકી સાથે ટિકિટ સ્ટોકમાં ખરીદી લેવાની, પછી ટિકિટના મન ફાવે એટલા ભાવથી વેચવાની, અને એટલા જ માટે ટિકિટના ભાવ જે છે એ વધી રહ્યા છે, અને જે સાચા ક્રિકેટ પ્રેમીઓ છે એના સુધી આ ટિકિટ નથી પહોંચી રહી. આના ઉપર તમારું શું કહેવું છે એ કમેન્ટ્સમાં જણાવો, કારણ કે આજે ક્રિકેટની ટિકિટને લઈને ચોક્કસથી કોઈ નિયમ હોવા જરૂરી છે. મને તો એવું લાગી રહ્યું છે, પણ તમને શું લાગી રહ્યું છે એ મને કમેન્ટ્સ કરીને જણાવજો.